પણ ધર્મને નીતિ કે અધ્યાત્મથી પાર્વતી આપો તો એ નીતિ કે અધ્યાત્મ કાગળ કે કલ્પનામાં જ રહેવાના છે. નીતિ કે અધ્યાત્મનું આચરણ મન વચન ને કર્મથી શરીર પ્રાણ ઇન્દ્રિયોથી અધ્યાત્મનું પ્રગટ થવું આચરણમાં ઉતરવું એટલે જ ધર્મ. શરીરની ખાવે તેવી નિંદા કરો, ક્ષણભંગુર મલિન અપવિત્ર માટીનું વગેરે કંઈ લખો, પણ એ શરીર ન હોય તો આત્મા કે પ્રાણ કંઈ જ કરી શકવાના નથી. તેમ ધર્મનું કલેર ન હોય તો નીતિ કે અધ્યાત્મની વાતો કંઈ જ ગળવાના નથી. અધ્યાય 137. अलख कहे सुन शिष्य हे राज महेंद्री पास, गाम एक को डर करी बसे धुरंधर खास. तदा एक शास्त्री तिहा श्रीपाद आयर नाम, पीड़े पिशाच मनी भगिनी ने उद्दाम. તેથી એહ શાસ્ત્રી સ્વસા અનેક વેળા જાણ, પડે સુમૂર્છિત ભૂ વિશે રહે કાઈ ના ભાન. હતા રાજ મહેન્દ્રીમાં જ્યારે શ્રી ગુરુ એહ, લઈ બેનને શાસ્ત્રીએ એક દિવસ ત્યાં તે. આવી ગુરુપદ દંડવત કરે ભાવથી તે, દેખાડી નિજ ભગિનીને વદે બદ્ધ કરે. જુઓ સ્વામી વર બેનને કૃપા કરીને એહ, વાત વિકાર થયો દિશે એને નિસંદેહ. અનેક સમયે એ તથા પડે સુમૂર્છિત, કથો ઉપાય કૃપા કરી કરુણા સાગર તે. વિનંતીએ શ્રીપાદની સુણી વદે ગુરુરાય, કરી હાસ્ય હે શાસ્ત્રીજી પિશાચયોની આય. માનો છો કે સત્ય એ બોલે શાસ્ત્રી દેખ, મોક્ષદાતા હે ગુરુ પિશાચયોની એક. છે નિસંશય સૃષ્ટિમાં તોય તત્સંબંધ, માનવ યોનિથી ન મેં જોયો કઈએ હંત. વદે શ્રી ગુરુ આસમે એ પ્રત્યક્ષ જ આય, દેખાડું તમને નકી તમ ભગિનીને ત્યાંય. પિશાચ બાધા નિશ્ચય છે જાણો દુર્ધર, માટે મૂર્છિત એ પડે પુનઃ પુનઃ ભૂપર. હરિ ઓમ તત્સત જય ગુરુદાસ, હરિ ઓમ તત્સત જય ગુરુદાસ. એમ કહી માટી તણી ઈટ મંગાવી એક, યંત્ર લખી આપી તિહાં વિધાન એનું દેખ. કહે શાસ્ત્રીને એ તદા કે પ્રતિ દિવસે આય, ઈટ યંત્રને સાંજરે ગુગ્ગુલ ધૂપ સદાય. દેખાડી નિત નિયમથી કહું મંત્ર જે તે, જાપ એહનો 21 વાર કરો સપ્રેમ. 21 દિન નિયમ એ ચલાવતા નિર્ધાર, પિશાચ આવી સ્વયં સ્વાત્મવૃત્ત તત્કાળ. કરી નિવેદન ક્ષોભથી જતો રહેશે તે, કથી એમ ગુરુએ કહે જાપ મંત્ર સપ્રેમ. સાષ્ટાંગ પ્રણતિ તિહા કરી ગુરુ પદે એહ, જય શાસ્ત્રીની જાલય ગુરુવાજ્ઞા સમતેહ. કરતા વિધાન પાછ
छज थता दिवस निर्धार आवे पिशाच एकथे पूर्ववृत्त तत्काल पिशाचयोनी एहने થઈ પ્રાપ્ત છે તેમ શા કારણથી શાસ્ત્રીની ભગિનીને એમ હતું પીડતું તે બધો પૂર્વાપર સંબંધ કથી કહે આ નારીને છોડત ના પણ હંત તાપયતીશ્વરનો ન એ સયો મુજથી જાય માટે અમુક કરો તમે જેથી સ્ત્રીને આય જઈશ છોડીને હું નકી ના આવીશ કદીએ સુણી વચન પિશાચના કરે શાસ્ત્રીએ તેમ બાધા રહિત થઈ સ્વસા પીડે ભૂતન તેહ જોઈ પ્રત્યક્ષ હું શ્રીપાદ શાસ્ત્રી એહ श्री दत्त दत्त ऋणमोचन दत्त 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 कलितारक दत्त થઈ મગ્ન આશ્ચર્યમાં હર્ષે શ્રી ગુરુ પાસ આવી નમન કરી કથે વૃત્ત સકળ ખાસ કરી હાસ્ય ગુરુ ત્યાં બધે શ્રીપાદ શાસ્ત્રી કેમ દેખ્યો પિશાચયોનીનો કેવો સંબંધ એમ માનવ યોનિથી અહીં પીડે પિશાચ આય મનુષ્યને શી રીત તે દીઠું કે ના ત્યાં સુણી વચન શાસ્ત્રી વદે ગુરુવર સર્વ યથાર્થ વાતો પિશાચયોનીની ઋણ સંબંધ સાક્ષાત પૂર્વ જન્મનો જે હવો પીડે પિશાચ તે ભગિનીની મમ વાતથી થયું સ્પષ્ટ સહુએ કહી એમ શ્રીપાદ એ શ્રી ગુરુ પદમાં જાણ શુદ્ધ ભાવથી દંડવત કરી સાષ્ટાંગમાન કહે દયાબ્ધે ભગિનીને કરી દુઃખથી મુક્ત શે ભૂલું ઉપકાર જાણો આપ અનુક્ત એમ કહી વંદન કરી પુનઃ પુનઃ સપ્રેમ જાય શ્રીપાદ શાસ્ત્રીએ ગાતા ગુરુ જશ તેમ ચમત્કાર એવા કઈ કેતા ના વેપાર થઈ ખ્યાતિ ચોદિશ બધે આવે જન નિર્ધાર અસંખ્યાત ગુરુ દર્શને ધરી કામના ત્યાય શ્રદ્ધા સમફળ તેમને આપે શ્રી ગુરુ રાય દ્રાવિડ તૈલંગાદી દેશોમાં ગુરુવર એવ છે ઈશ્વર પ્રત્યક્ષ એવું માને જન તેહ મોટા મોટા શાસ્ત્રીઓ પંડિત બહુ વિદ્વાન આવે અસંખ્ય દર્શને થાય ગિરદી અતિ જાણ श्री दत्त दत्त करुणाकर दत्त 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 रिपुमारक दत्त લીલાવતારી શ્રી ગુરુ થઈ ખ્યાતિ બહુએ જાણી સત્વર નીકળે જાણે કોઈ ન જેમ અરણ્ય માર્ગે ઉત્તરે કરી એમ સંચાર મંથન કાલેશ્વર પ્રતિ આવ્યા એ નિર્ધાર નૃસિંહવાડી માતદા દત્તુ દીક્ષિત એક હતો વિપ્ર તત કન્યકા સીતાબાઈ દેખ ભીલવાડીમાં હતી પરણાવી એ જાણ પતિ સેવામાં દક્ષ એ હોવા છતાંય માન કાળી હોવાથી પતિ પરણે બીજી વાર દીક્ષ
दीक्षित कन्या ए अति श्रद्धाळु निर्धार एक वार गुरुमूर्तिनु पूर्वे दर्शन एह थाता देव समान एमने मानीने तेह रहे मग्न गुरु भजन मां एक समय गुरुनाथ धूल माय थी चालता पग मुद्रा साक्षात पड़ी यत्सळे त्यायथी लई धूल किंचित भरी डाबली मां करे पूजन भक्त्यन्वित अन्न वस्त्रादि जीविका माटे पतिए जेह थोड़ी जमीन एहने आपी ती त्यातेह ओरी जुवार पेटनो कर निर्वाह ते एक वखत एवं थयूं के पाकीने एम थई सिद्ध जुवार जा कापीने सहुतेह करी खळु ढगलो कर्यो तिहा धान्यनो एह त्या तो ओचिंतो तदा गाजवीज थी जाण मुषळधार वरसाद त्या पडवा माड्यो मान श्री अनसूयानंदन दत्त भक्त काम कल्पद्रुम दत्त देखी सीताबाईए गभराईने त्याय रडवा लागी जोरथी कहे देव हे हाय बगड़ी धान्य बधू जशे वरस काढवू केम एटला मही एहने सांभरी आव्यूं एम के गुरुवर वीणना मने करवा सहाय आय अन्य कोई जगमान की कही एम त्याय निज पूजननी डाबली गुरुपद रजनी तेह काढ़ीए माथी लई धूली किंचित एह चारे पास खड़ा तणी नाखी सत्वर जान राखे बाधा गुरु तणी एम जोड़ी कर मान गुरु मूर्ते है आसमे संकट थी जो आय थशे मुक्त आ कन्यका आवी सत्वर त्याय वाडी माबळा नकी करशे आ तत्क्षण महापूजा करी देवनी ब्राह्मण संतर्पण बाधा एवी राखीने धरी हृदय मा ध्यान बैठी गुरुमूर्ति तणु करती स्मरण सुजान चमत्कार एवो थयो के तत्क्षण पर्जन्य ग्रामादिक सघळे स्थळे पडवा छताय अन्य खळा महीये बाईना पडे न धारा एक चमत्कार एवो तदा जोईने ए देख सीताबाई हर्ष थी दत्त नामनो घोष वारंवार उच्च स्वरे करे मानी संतोष धान्य सर्व ए गृह मही लावीने तत्काळ मुदित मानसे वाडी मा जई एह निर्धार श्री दत्त वसुधाधिप दत्त श्री दत्त अजभाजप दत्त गाड़ा महाराज ने कहे सर्व वृत्तांत एह लई अनुज्ञा एमनी महापूजन सस्नेह तिहा करावी देवनु ब्राह्मण भोजन तेम करे यथा शक्ति तथा बाधा समस प्रेम अनन्य निष्ठा एहनी जोई एम दया करे दूर संकट तदा
શ્રી ગુરુએ નિર્ધાર. મહિમા એનો કો લહે ત્રિમૂર્તિ જે સાક્ષાત, થાકે કહેતા દેવ જ્યાં કહા મર્ત્યની વાત. જેવી શ્રદ્ધા જે હની પામે તે ફળ તેમ, એવા દ્રષ્ટાંતો કઈ કહું એક જો એમ. ધોંડો પંત કરી હતો કાલ કુંદરી કર, બેળ ગામનો વાસી જે શાહુકાર દ્વિજવર. ધનાઢ્યે અતિશય નકી સર્વશ્રુત વિખ્યાત, મારણ પ્રયોગ કોઈએ કર્યો એહના તાત. તણું મોત ઉદ્દેશીને મરી જાત એમ, દૈવે ધોંડો પંત એ માંત્રિક કરથી તેમ. વારણ તત્ક્ષણ એહનું તિહા કરાવે જાન, તેથી મરીને ગયો બાપ એહનો માન. તો એ વાણી એહની થઈ એમ સ્તંભિત, આવી વિસ્મૃતિ સર્વથા ચિત્તમાય નિશ્ચિત. પ્રમાણ એ વિસ્મૃતિ તણું વધુ એટલું જાણ, કે સંધ્યા સમયે સદા 24 નામો માન. બોલવાના જે નતે એક પછીથી એક, સાંભળી આવે એહને બીજાની ત્યાં દેખ. श्री दत्त दत्त प्रिय वल्लभ दत्त, दत्त दत्त प्रिय कुंवर दत्त. સ્મરણ કરાવી આપવા પડે જરૂર સદાય, કેશવ કહેતા ના સ્મરે નારાયણ દ્વિજ ત્યાય. એવી દુસ્થિતિ વૃદ્ધની થઈ તે સમય જાણ, આવ્યા ગુરુવર વાડીમાં સુણી વાત એ માન. લઈ પિતાને વાડીમાં આવ્યો ધોંડો પંથ, જોતા વેત જ એહને બોલે શ્રી ગુરુ હંત. મારણ પ્રયોગ કોઈએ કર્યો વૃદ્ધ પર જાણ, પ્રયોગ કરતાની નકી થઈ દુર્દશા માન. દૈવે તારા તાત આ જીવ્યો છે નિર્ધાર, સુણી વચન એ દંડવત કરતી હા તત્કાળ. પ્રાર્થે ધોંડો પંતકે દયાંબુધિ હે દેવ, કરી કૃપા મુજ તાત પર વાણી સ્મૃતિ તત્ખેવ. થાય પૂર્વવત એહવો કરો કાંઈ ઉપાય, એમ કહી વંદન કરે પુનઃ બેઉ જન ત્યાય. બોલે શ્રી ગુરુ ત્યાં હસી આજ સ્થિતિમાં જાણ, રેવું શ્રેયસ્કર થશે અંતે એને માન. ગુરુ વચન સાંભળી છોડી આગ્રહ તેમ, રાખી વિશ્વાસ વચનમાં શ્રી ગુરુના સપ્રેમ. કરી દંડવત તાત સહ આવે ઘેરે એહ, મૃત્યુ સમય એ વૃદ્ધનો પાસ આવતા તેહ. પહેલાથી જાણી વધે ગુરુ કૃપાથી ત્યાય, ત્રીજે દિવસે આજથી મરણમાં હરુવાય. પ્રથમ દિને એવું કહી બીજે દિવસે જાણ, કરી ઉપોષણ વૃદ્ધ એ એકાદશીનું માન. हरि ओम तत्सत जय गुरुदास, हरि ओम तत्सत जय गुरुदास. ત્રીજે દિવસે બારસે કાલ કુંદરી માય, લક્ષ્મી નારાયણ તણા મંદિર વાહે જાય. કરવા
દર્શન ભાવથી દર્શન કરીને તેમ લક્ષ્મી નારાયણ તણી કરી સ્તુતિ સપ્રેમ साष्टांग प्रणति करी दोसो भाविक पुनः साथना विप्रने वदेम सस्नेह મહાદેવના દર્શને જવું છે મારે આય સુણી વચન દ્વિજ સાથ જે હતા વદે તે ત્યાંય વરસે છે વરસાદ આ અત્યારે બહુ એમ સાંજે તમને દર્શને લઈ જઈશું તેમ બોલે ડોસો એ ફરી ત્યારે મુજને એહ દેવતણું દર્શન પુનઃ એકવાર સસ્નેહ કરી લેવા દો વિપ્રહે કહી એમ તત્કાળ જય દેવ સન્નિધ તદા ડોસો એ નિર્ધાર જોડી કર દ્વય હૃદયમાં કરી મૂર્તિનું ધ્યાન કરી દંડવત પ્રેમથી ત્યજે તત્ક્ષણે પ્રાણ હે ગોવિંદ હરે કહી એવું કૌતુક ત્યાંય થયું શિષ્ય સુધન્ય ડોસો નિશ્ચયાય થઈ વાર બહુ તોયના આવ્યો બહાર એહ તેથી વિપ્રો સાથના જય સન્નિધે તેહ દેખે ત્યાં તો પ્રેતે એટલા મહી ત્યાં આવ્યો ધૂંડો પંત એ અનાયાસ ક્ષણમાય ઔર્ધ્વદૈહિકતા તનું યથા વિધાને એહ કરે સર્વ આનંદથી શ્રદ્ધાનું ફતેહ श्री दत्त दत्त ऋणमोचन दत्त 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 कलितारक दत्त મહાપુણ્ય એ વૃદ્ધનું માટે ઉત્તમ એમ અંતકાલ થયો આહા ગુરુ કૃપાથી તેમ ગુરુમૂર્તિના વચનમાં રાખી એમ વિશ્વાસ કંઈક તરી ગયા અહીં હે શિષ્યોત્તમ ખાસ ગુરુવર ત્રિમૂર્તિએ નકી લીલા માનુષ વેશ ટળે વિઘ્ન દર્શન થકી જાય જન્મના ક્લેશ અરણ્ય માર્ગે વિચરતા ગોદાવરીની સાથ વૈન ગંગા જ્યાં મળે જાય તિહા સાક્ષાત મંથન કાળેશ્વર કરી ગ્રામે યતીન્દ્રે લીલા અદ્ભુત ત્યાંની લહે સર્વ કો તેહ સુણી નિરંજન એ વદે આગળ વર્ણન કેમ રાખો ધીરજ અંતરે કહે રંગ સપ્રેમ श्रद्धाफल कथनम नाम सप्तत्रिंशदधिक शततमोऽध्यायः समाप्तः। श्रीदत्तः शरणं ममेति ददतो दत्तं सदा ध्यायतो दत्तेनारुतचेतसः किमुभयं दत्ताय तुभ्यं नमः। શ્રી દત્ત જ એ એકમાત્ર મારું શરણ છે એમ બોલતા બોલતા શ્રી દત્તનું સદા ધ્યાન ધરતા શ્રી દત્ત વડે ચિત્ત આકર્ષાયું છે તેવા મને ભય ક્યાંથી હોય તેવા દત્તરૂપી તમને નમસ્કાર હજો।
શ્રી દત્ત ભગવાનમાંથી જ આ સચરાચર જગત રૂપી ચક્ર ઉત્પન્ન થયું છે અને શ્રી દત્તના સૂત્રમાં જ ગૂંથાયેલું છે. શ્રી દત્તમાં જ તે એકદમ વિલીન થાય છે. હે દત્ત, આપનાથી પર કોણ છે?